હું 3 દિવસ પહેલાં આતાભાઈથી રૂપાણી સર્કલ જતો હતો. લગભગ 8 વાગ્યા હશે. તો ડાબી બાજુથી જમણી બાજુ એક ખૂટીઓ ગાય એ રસ્તામાં આવી અને હું સ્કૂટર ઉપર હતો અને હું આરામથી જતો હતો અને એકદમ એને ઓચિંતા દોડ મૂકી. એટલે હું સ્કૂટર એની સાથે અથડાયું અને રસ્તા ઉપર 2 ગલોટિયા ખાઈ ગયો. અને ત્યાર પછી મારા મિત્રનું ઘર જ બાજુમાં છે, એને મને એના ઘરમાં લઈ ગયા અને મારી ત્યાં એને મને પાણી પાયું અને તરત ડૉક્ટરને ત્યાં મને રવાના કર્યા. અને ડૉક્ટરે તરત જે કાંઈ ટ્રીટમેન્ટ આપવાની હતી તે ઇમિડિયેટ સારવાર આપી. MRI CT સ્કેન ને બધું કરાવ્યું. બધું બને ત્યાં સુધી નોર્મલ હતું, પણ મૂંઢમાર સારો વાગ્યો હતો અને સ્કલમાં હેરલાઇન ગ્રેપ પણ છે. તો તેની માટે ખૂબ ચક્કર આવતા હતા અને તે માટે ટ્રીટમેન્ટ પણ એમને ચાલુ કરી. ગઈકાલે સાંજે મને રજા આપી છે અને હવે હું એકદમ સ્વચ્છ અને સારું છે. 1 દિવસ હજી 1 વીક આરામ હજી કરવો પડશે, ત્યારબાદ બધું નોર્મલ થઈ જશે. અને કોર્પોરેશને પણ આ તબક્કે સારી એવી તકેદારી લઈને કામગીરી ચાલુ કરી છે ઢોર પકડવાની, જેથી કરીને પ્રજા ઓછી ત્રાહિતધામ થાય અને તે માટે પૂરેપૂરા પગલાં લેશે અને પગલાં લે છે તેવું જાણવા મળ્યું છે.